નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। સતલાસણામાં પકડાયેલ સરકારી અનાજ મામલે કૌભાંડ આવ્યું બહાર। પુરવઠા વિભાગ 3 સ્થળે રેડ કરી 22 લાખનું સરકારી અનાજ પકડ્યું હતું। આ અનાજ મામલે પકડાયેલ વેપારીઓની કબૂલાત બાદ ચોંકાવનારો ખુલાસો। આ તમામ અનાજ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી રાશન મેળવ્યા બાદ લોકોને વેચ્યું હોવાની વિગત સામે આવી। ગ્રામ્ય વિસ્તારમાં ફેરિયાઓ આ પ્રકારનું અનાજ ખરીદી કરી મોટા વેપારીઓને આપે છે। સરકારી રાશન મેળવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં અનેક લોકો વેચી દે છે। 20 રૂપિયા કિલોના ભાવે ચોખા વેચી દેવાય છે। આ અનાજ ખરીદી ફેરિયા મોટા વેપારીઓને આપે છે। સરકારી અનાજ આ પ્રકારે વેચી દેતા લોકો સામે કડક કાર્યવાહી જરૂરી। આ અગાઉ ઊંઝા વિસ્તારમાં સરકારી અનાજ ખરીદવા આવેલ લોકોનો વિડીયો વાયરલ થયો હતો। આ અનાજના ભ્રષ્ટાચાર બાબતે કોઈ ખેલ ખેલાઈ ગયો હોય તેવું લોકોના ચર્ચા ચાલી રહી છે। હવે પુરવઠા મંત્રી આમાં કોઈ રસ લેશે અને ગરીબોનું અનાજ ખાનારા ગુનેગારોને સજા કરશે ખરા? પુરવઠા મંત્રીએ અનાજનું કૌભાંડ કરવાવાળા વેપારી ઉપર કડક કાર્યવાહી કરે તો ગરીબોનું અનાજ બચી જાય અને આવા વેપારી ગરીબોનું અનાજ લેવાનું બંધ કરી દે તો સતલાસણા મામલતદાર કડક કાર્યવાહી કરશે ખરા કે પછી સમગ્ર ભીનું સંકેલાઈ જશે? આ અનાજ કૌભાંડ કરનાર 3 ગુનેગાર છૂટશે ખરા અને આમાંના સામે કોઈ ગુનો નોંધાશે ખરા? આ અનાજ કૌભાંડ કરવા બાબતે શું કાર્યવાહી થાય છે તે માટે અમારી ચેનલ જોતા રહો। હવે જનતા રાહ જોઈ રહી છે કે આ 3 સસ્તા અનાજની તસ્કરી કરવાવાળાને છોડી મૂકવામાં આવે છે કે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા।